વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વ ભાગ 2 અને ચેપ્ટર નંબર 1 ભૂલ સુધારણા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ દાખલાઓની સમજૂતી અને અહીંયા થિયરીની સમજૂતી મેળવી ચૂક્યા છે. તો સૌથી પહેલા તો આપણે ફરી વખત થોડુંક સમજી લઈએ જેથી કરીને દાખલાઓ વ્યવસ્થિત સમજી શકીએ. તો સૌપ્રથમ ભૂલ સુધારણાની વાત કરીએ તો ભૂલ સુધારણા એ બે પ્રકારની ભૂલો હોય. નંબર 1 એક કાચા સળિયાને અસર કરતી ભૂલો અને બીજી કાચા સળિયાને અસર ન કરતી ભૂલો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે એવી ભૂલો હોય છે કેટલી કે જેના કારણે કાચા સળિયામાં અસર નથી થતી પરંતુ એવી ભૂલો હોય છે, બરાબર? એવી 5 પ્રકારની ભૂલો. તો ભૂલ નંબર 1 વિસર્જક ભૂલ, નંબર 2 સિદ્ધાંતની ભૂલ, નંબર 3 ખોટા ખાતે લખવાની ભૂલ, નંબર 4 મૂળ ચોપડો એટલે કે આમનોંધ અને પેટાનોંધ લખતી વખતે થયેલી ભૂલ અને નંબર 5 ભરપાઈ ચૂક ભૂલ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ 5 પ્રકારની ભૂલો એવી હોય છે કે જેના કારણે એની અસર કાચા સળિયાને થતી નથી અને કાચા સળિયાની બંને બાજુનો સરવાળો સરખો થતો હોય છે, એટલે એને કહેવાય છે કે કાચા સળિયાને અસર ન કરતી ભૂલો. આવી ભૂલો સુધારવા માટે આપણે ફરજિયાત એને સુધારણા માટે આમનોંધ લખવી પડતી હોય છે. તો આ જે આમનોંધ લખવાની હોય છે એ આમનોંધનો નિયમ શું છે? સુધારણા માટે શું નિયમ? તો જે ખોટું કર્યું હોય એની વિરુદ્ધ અસર આપવાની છે અને એ ભૂલ સુધારવા માટે જે સાચું કરવાનું હોય એની સીધી અસર. એટલે શું નિયમ છે? તો ખોટું કર્યું હોય એની વિરુદ્ધ અસર અને સાચી હોય એની સીધી અસર. બરાબર છે આમનોંધ માટે. હવે સમજીએ કે બીજા જે પ્રકારની ભૂલ છે એ કેવી ભૂલ? તો કાચા સળિયાને અસર કરતી ભૂલ. હવે આવી ભૂલો કઈ અને એવી ભૂલો કેમ એવું કહેવાય છે કે જે અસર કરે છે? તો એટલા માટે કહેવાય છે કે કારણ કે એવી ભૂલોને કારણે કાચા સળિયાની બંને બાજુના સરવાળાઓ સરખા થતા નથી. સરખા ન થાય એટલે એને અસર કરે છે. અસર કરતી એવી 4 પ્રકારની ભૂલ. તો સૌથી પહેલી ભૂલ કે ખાતાની બાકીઓ અંગેની ભૂલ, નંબર 2 ખતવણી અંગેની ભૂલ અને નંબર 3 છે પેટા નોંધના સરવાળાની ભૂલ. આ 3 ભૂલ અને નંબર 4 કાચું સરવૈયું તૈયાર કરતી વખતે થતી ભૂલ. આ 4 પ્રકારની ભૂલો એવી ભૂલો છે કે જે કોઈ જે તે જ ખાતામાં અસર પામતી હોય છે, એને બીજા કોઈ ખાતા સાથે સંબંધ ધરાવતા નથી હોતા. એટલા માટે એની આમનોંધ નથી લખી શકાતી અને એટલા માટે એની ટૂંકી નોંધ અથવા તો કહી શકાય માત્ર એની વિગત લખવાની હોય ભૂલ સુધારણામાં. કે વિગત શા માટે અથવા કેવી હોઈ શકે? તો એ વિગત એટલા માટે લખવાની હોય કે એ જે ભૂલ થઈ છે, કાચા સળિયાને અસર કરતી ભૂલ, એ સુધારવા માટે શું કરી શકાય એની વિગત લખવાની હોય એટલે કે ટૂંકી નોંધ. બરાબર. હવે આ બે પ્રકારની ભૂલ એટલે કે કાચા સળિયાને અસર ન કરતી અને અસર કરતી ભૂલ, આ ભૂલો શોધવા સુધારવાના તબક્કા હોય છે. એ તબક્કાઓ એટલે કેવા તબક્કા? તો સમજીએ કે વાર્ષિક હિસાબ તૈયાર કર્યા પહેલા શોધી લેવામાં આવે અથવા સમયના અભાવે, બરાબર, હિસાબી વર્ષ પૂર્ણ થયું હોય અને એટલો સમય ન હોય તો એવા સંજોગોની અંદર વાર્ષિક હિસાબ પહેલા તૈયાર કરી લેવામાં આવે અને બીજા વર્ષે એની ભૂલ શોધવામાં આવે. એ કેટલા તબક્કાઓ ભૂલ શોધી શકાય? કાં તો વાર્ષિક હિસાબ તૈયાર કર્યા પહેલા, તૈયાર કરતી વખતે, પહેલા એટલે તૈયાર કરતી વખતે અથવા તો પહેલા, અને ત્યાર પછી સમજીએ તો વાર્ષિક હિસાબ તૈયાર થઈ ગયા પછી આ ભૂલો શોધવામાં આવે. આ બે તબક્કામાં ભૂલો શોધવામાં આવતી હોય છે. જે પૈકી પહેલા ભૂલ પ્રકાર એટલે કે અસર ન કરતી ભૂલ, બરાબર, જેવા 5 પ્રકારની ભૂલો છે એની આમનોંધ જ લખાય જો પહેલા સુધારી હોય તો પણ અને પછી સુધારી હોય તો. ક્લિયર? બીજું, જે અસર કરતી ભૂલો છે કાચા સળિયાને, એના માટે જો વાર્ષિક હિસાબ તૈયાર થઈ ગયા કરતા પહેલા જો શોધવામાં આવે તો માત્ર વિગતની અંદર ટૂંકી નોંધ અથવા નોંધ લખવાની હોય, એની આમનોંધ થતી નથી. પણ જો વાર્ષિક હિસાબ તૈયાર થઈ ગયા પછી શોધવામાં આવતી હોય, બરાબર, જો કે એવું કહી શકાય કે આપણે આ વર્ષના અભ્યાસક્રમમાં વસ્તુ નીકળી ગઈ છે કે ઉપલબ્ધ ખાતું અને નફા નુકસાનને અસર કરતી હોય, પણ સમજૂતી માત્ર આપણે લઈ લઈએ કે જો કાચા સળિયાને અસર કરતી ભૂલ હોય અને એવી ભૂલો વાર્ષિક હિસાબ તૈયાર થઈ ગયા પછી શોધવામાં આવતી હોય તો એના માટે આમનોંધ હોય છે અને એ આમનોંધની અંદર દરેક આમનોંધ જો અસર કરતી ભૂલો હોય તો એના માટે ઉપલબ્ધ ખાતાનો સહારો લઈને અથવા
ઉપલબ્ધ ખાતાને ધ્યાનમાં લઈને ભૂલો સુધારવામાં આવે છે. ક્લિયર? તો હવે આપણે પ્રશ્ન નંબર 6 પર જોઈશું અને પ્રશ્ન નંબર 6 ના રકમમાં ધ્યાન આપીશું. સૌપ્રથમ જોઈએ આપણે ઉપરના જે હેડિંગ્સ આપ્યા હોય છે, દાખલાની શરૂઆત હોય એના પરથી ઘણી બધી વસ્તુઓ નક્કી કરવાની હોય છે. આપણે એવું કીધું છે કે વિવેકના તારીખ 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે આ જે શબ્દો ઉપર કીધો છે એ ઘણી બધી વસ્તુઓનો માહિતી અને ઘણી બધી સૂચનાઓ આપતા હોય છે કે શું કહેવા માંગે છે. તો કે વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે એનો મતલબ કે પહેલા શોધવામાં આવી હોય તો અસર ન કરતી ભૂલો માટે આપણે આમ નોંધ લખવાની થશે, બરાબર, અને અસર કરતી ભૂલો માટે શું કરવાની રહેશે? નોંધ એટલે કે માત્ર વિગત લખવાની રહેશે. તો જોઈશું શું કીધું છે. નીચેની ભૂલો શોધવામાં આવી છે જે સુધારવા ભૂલ સુધારવા નોંધ લખો. તો જોઈશું અને સમજૂતી મેળવીશું. નંબર 1 એવું કીધું છે આપણને કે કોમ્પ્યુટરની ખરીદીના ચૂકવેલ ₹5000 ની રકમ રોકડ વેરમાંથી ખરીદ ખાતે ઉધારી છે. હવે સમજવાનું છે પહેલા એમાં કે ભૂલ શું વસ્તુ અને સમજીએ તો ખરીદી શેની કરી છે? કોમ્પ્યુટરની. કોમ્પ્યુટર એટલે શું કહેવાય? એક પ્રકારની મિલકત, અને મિલકતની ખરીદી માટે મિલકતનો શબ્દ એટલે કે જે તે મિલકત ખાતે જ નોંધવાનું હોય છે. પરંતુ અહીં એવું કીધું છે આપણને કે રોકડ વેરમાં કયા ખાતે નોંધાઈ ગયું છે? ખરીદ ખાતે ઉધારી. તો પહેલો જ નિયમ આપણે સમજ્યા છે કે જે ખોટું કર્યું છે. શું ખોટું કર્યું? કોમ્પ્યુટરની ખરીદીને શું આપણે ખરીદ ખાતે લખી શકીએ? તો નહીં. તો ખરીદ ખાતે ન લખતા કયા ખાતે લખીએ તો સાચી અસર? કોમ્પ્યુટર ખાતે. તો ખોટું શું? ખરીદ ખાતે ઉધાર્યું. આવી ભૂલ સુધારવા માટે અમે જોઈએ તો કોમ્પ્યુટર અને ખરીદી બંને અલગ અલગ ખાતાના પ્રકારના આવતા હોય એટલે એવું કહી શકાય કે સિદ્ધાંતની ભૂલ એ કાચા શેરને અસર ન કરતી ભૂલમાં આવે તો એના માટે એની શું લખવી પડે? આમનો. તો આમનો નંબર 1 ફરી વખત જે ખોટું. તો શું ખોટું? ખરીદ ખાતે નોંધી શકાતું નથી. તો ખરીદ ખાતું જે ઉધાર્યું છે એ ખોટું છે તો એને જમા કરતા એ સુધરી જશે, પણ સાચી અસર શું? તો જે ખરીદ્યું, શું ખરીદ્યું? કોમ્પ્યુટર. તો આમનો એની ભૂલ સુધારવા માટે કોમ્પ્યુટર ખાતે ઉધાર 5000 અને જે ખોટું છે, બરાબર, શું ખોટું કર્યું હતું? ખરીદ ખાતે જે ઉધાર્યું હતું એ ખરીદ ખાતે જમા 5000. બાબત છે ₹5000 કમ્પ્યુટરની ખરીદીના ખરીદ ખાતે ઉધારે તેની ભૂલ સુધારણા નોંધ. આગળ નંબર 2. તો વ્યવહાર નંબર 2 માં આપણે ધ્યાન આપીશું. શું કહેવા માંગે છે? મકાન ભાડાના ₹4800 દુકાન માલિક વેદાંતને ચૂકવે જે તેમના અંગત ખાતે ઉધાર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો આખો વ્યવહાર એ સમજવો પડશે આપણે કે વ્યવહારની અંદર એવું કીધું છે મકાન ભાડા. તો સૌથી પહેલા એ સમજી લો કે મકાન એ શેના માટેનું છે? તો આગળ શબ્દ કયો? દુકાન માલિક. બરાબર, એટલે મકાન જે છે એ ભાડાનું છે પણ દુકાન માટેનું છે, અને દુકાન માટેનું હોય તો એ ખર્ચ ગણાય, અને આપણે જાણીએ છીએ કે જે તે ખર્ચ એ ખર્ચ ખાતે નોંધવાના હોય. આ સમજૂતીની આગળ બીજી એક સમજૂતી આપવાની જરૂરી છે. એમાં એવું કીધું છે વેદાંત કે જે તેમના અંગત ખાતે. હવે અહીં અંગત શબ્દ આવે એટલે બે હોય, એક માલિકનું અંગત હોય. અહીં માલિકની વાત કરી એટલે ધંધાના માલિક, પણ વિવેકની વાત નથી. અહીં વાત કોની છે? વેદાંત. એ કોણ છે? વેદાંત એ આપણે જ્યાં ધંધો કરી રહ્યા છીએ એ ધંધાનું જે મકાન છે એ મકાનનો એ માલિક છે, બરાબર. એને આપણે ભલે રકમ ચૂકવી હોય, બરાબર, પણ આપણા માટે ધંધાનો એક ખર્ચ છે. એટલે સમજૂતી માટે દુકાન ભાડું એ ધંધાનો ખર્ચ છે તો એ ખર્ચ ખાતે જ નોંધી શકાય, કે વેદાંત ખાતે નોંધી શકાતો નથી. હવે સમજીએ જે કીધું છે અંગત ખાતે ઉધાર્યા. કોના અંગત? વિવેકના. તો નહીં, વિવેકના અંગત ખાતે નહીં, પણ કોના અંગત ખાતે? દુકાન માલિક કોણ છે? વેદાંત. તો વેદાંત ખાતે જે ઉધાર્યા છે એ ખોટું છે. સુધારવા માટે વેદાંતનું ખાતું જમા કરીએ તો સાચી અસર ખર્ચ કયો? ખર્ચ દુકાન ભાડા. તો એની આમનો
દુકાન ભાડા ખાતે ઉધાર, કેટલી રકમ છે દુકાન ભાડાના ચૂકવ્યા છે 4800 રૂપિયા, અને જે ખોટું છે જે ઉધારેલું ખોટું હતું તો એને સુધારવા માટે તે વેદાંત ખાતે બાબત છે રૂપિયા 4800 દુકાન ભાડાના માલિક વેદાંતને ચૂકે જે ભૂલથી વેદાંતના અંગત ખાતે ઉધારે તેની ભૂલ સુધારણા નોંધ. ત્યારબાદ આગળ વ્યવહાર નંબર 3 જોઈશું આપણે, એમાં ધ્યાન આપીશું. રૂપિયા 9000 ની કિંમતનો માલ આગમાં સંપૂર્ણ નાશ પામ્યો અને વીમા કંપનીએ 40% લેખે દાવાની રકમ મંજૂર કરી. તેની નોંધ ચોપડે કરવાની રહી ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, પહેલી જ ભૂલ એટલે કે વિસર્જિત ભૂલ નોંધવાનું રહી ગયું હોય એવી ભૂલો એટલે કે નોંધાયું જ નથી તો ત્યાં કઈ ખોટું શું નોંધ્યું નથી, એટલે આવી ભૂલો માટે જે એની પ્રાથમિક નોંધ એટલે જે આમનો શરૂઆતમાં કરતા હોઈએ આમનો રહી જ ગઈ છે અને નોંધવું હોય તો પહેલા સમજી લઈએ કે કેવી રીતે માલ બળી ગયો આગથી, એટલે ધંધામાંથી માલની જાવક, પણ કેવી જાવક? અન્ય રીતે. અને આપણે જાણીએ છીએ કે ધંધામાંથી 3 પ્રકારની જાવક, એક વેચાણથી, એક ખરીદ પરતથી અને બાકીનું ત્રીજું અન્ય. અને આ તમામે તમામ બાકીના અન્ય માટે એક જ શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ, ખરીદ ખાતે જાવક. થઈ ગયું. હવે ઉધારની વાત કરવી હોય નોંધવા મળી ગયું છે તો બે વસ્તુ, કે એક તો વીમા કંપનીએ આપણા દાવો મંજૂર કર્યો, હજી ચૂકવ્યો નથી એટલે એની પાસે લેણા, અને લેણા આપણે શું કરીએ? ઉધાર. શું કરીએ? લેણા ઉધાર. કોની પાસે લેણા? તો વીમા કંપની ખાતે ઉધાર. તો વીમા કંપનીએ કેટલાનો દાવો મંજૂર કર્યો છે? આપણને એવું કીધું છે 40%. તો કોના 40%? કેટલાનો કુલ માલ? 9000 ના 40%, એટલે 9 ચોકુ 36, 3600 એની પાસે લેણા. થઈ ગયું. માલ હતો 9000 નો, વીમા કંપની 3600 આપશે તો બાકીનું શું? કોઈ નુકસાન. કયું નુકસાન? તો આગથી થયેલ નુકસાન ખાતે. નુકસાન કેટલું? તો 60%. 60% શેના? 9000 ના 60%, 5400. અને તે અન્ય રીતે કરેલ માલ ખરીદ ખાતે જમા 9000. આગળ એની સમજૂતીમાં બાબત જે પહેલા લખી દઈએ. બાબત જે રૂપિયા 9000 નો માલ આગથી બળી ગઈ જે પૈકી વીમા કંપનીએ 40% નો દાવો મંજૂર કરે, જેની નોંધ કરવાની રહી ગઈ તેની ભૂલ સુધારણાનો. ત્યારબાદ આગળ નંબર 4, વ્યવહાર નંબર 4 માં ધ્યાન આપીશું આપણે. દલાલીના રૂપિયા 1200 ચૂકવ્યા જેની ખતવણી દલાલી ખાતામાં 2 વખત થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જેટલી પણ ભૂલો સુધારવા માટે એવું કહી શકીએ એ જે ભૂલો હતી એ ભૂલો હતી કાચા શેરને અસર ન કરતી, એટલે કે ઓછામાં ઓછા એ 2 ખાતાને અસર પામતી હોય છે. એટલા માટે એને સુધારવા માટે આમનો લખીએ છીએ. પણ હવે જે ભૂલ છે જે આપણે કીધી પહેલા શરૂઆતમાં કે 4 પ્રકારની ભૂલ કઈ? તો ખતવણી, ખાતાની બાકી અને પેટા નોંધના સરવાળાની ભૂલ. આ 3 પ્રકારની એવી ભૂલો છે કે જે ભૂલોને સુધારવા માટે નોંધ લખવાની હોય. નંબર 4, કાચા સરવૈયું તૈયાર કરતી વખતે જો ભૂલ થઈ હોય તો એ કાચું સરવૈયું સુધારવા માટે શું કરી શકાય એ ટૂંકી નોંધ લખવાની હોય. પણ હવે સમજવાનું જે છે કે દલાલીના રૂપિયા 1200 ચૂકવ્યા હોય એટલે દલાલી ચૂકે
ચૂકવેલ છે એટલે શું બને ખર્ચ, એટલે ખર્ચ હંમેશા શું થાય ઉધાર, ઉધાર પણ કર્યું છે. જો આગળ કીધું ખતવણી દલાલી ખાતામાં કેટલી વખત થઈ, 2 વખત. હવે 2 વખત થઈ હોય તો શું એ બંને વખત ખોટી હોય? નહીં. દલાલી ખાતામાં એક વખત દલાલીની ખતવણી ઉધાર બાજુ કરીએ સાચી, પણ બીજી જે 2 વખત કરીએ બીજી કેવી છે? ખોટી. અને ખોટી અસર સુધારવા માટે અસર કેવી આપવાની? વિરુદ્ધ. તો વિદ્યાર્થી મિત્રો ફરીવાર સમજીએ કે હવે આમાં એમ કીધું છે કે ખતવણી 2 વખત થઈ ગઈ તો શું એ બંને વખત ખોટી? નહીં. કેટલી વખત ખોટી? એક વાર. તો એક તો સાચી. તો જે ખોટી છે એને સુધારવા અહીં ધ્યાન આપી દઈશું આપણે સમજૂતી માટે કે આપણે એક દલાલી ખાતું હોય અને એ દલાલી ખાતાની એક બાજુ ઉધાર અને બીજી બાજુ જમા. દલાલી ખાતામાં દલાલીની રકમ હતી કેટલી? 1200. હવે દલાલીમાં 1200 અને 1200 આમ કેટલી વખત નોંધાયા? 2 વખત. જેમાં એક વખત સાચા એક વખત ખોટા. આ ખોટાને સુધારવા માટે ઉધાર બાજુથી ખોટી અસર સુધારવા જમા બાજુ કેટલા કરવા પડે? 1200. હવે જે સમજવાનું છે ખાસ આ લખ્યું દલાલી ખાતામાં ખતવણી અંગેની થયેલી ભૂલને સુધારવા માટે ક્યાં સુધારવું પડે? દલાલીના જ ખાતામાં. અન્ય બીજું કોઈ ખાતું નથી કે ઉધાર જમા થઈ શકે, માત્ર શું કરવું પડે? દલાલી ખાતામાં જમા. એટલા માટે એની શું લખવી પડે? વિગત કે ટૂંકી નોંધ. કે સુધારવા માટે આપણે શું કરીશું? તો આ ભૂલ સુધારવા જે ખાતામાં સુધારવાનું હોય, કયા ખાતામાં? તો દલાલી ખાતાની કઈ બાજુએ? જમા બાજુ. જમા બાજુએ રકમના ખાનામાં કેટલા લખવા પડશે? 2 વખત છે. એકવાર 1200 સાચા, બીજી વાર ખોટા. એટલે જે ખોટા છે એ સુધારવાના હોય તો રકમના ખાનામાં ₹1200 અને વિગતના ખાનામાં બમણી ખતવણી કરે તેના એમ લખવાથી ભૂલ સુધરી જશે. ત્યારબાદ આગળ વ્યવહાર નંબર 5. તો વિદ્યાર્થી મિત્રો વ્યવહાર નંબર 5 માં આપણે ધ્યાન આપીશું કે મકાનમાં કરેલ વિસ્તરણના ₹1 લાખ ભૂલથી સમારકામ ખાતે ઉધાર્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો સમજો કે મકાનનું વિસ્તરણ એટલે શું? કે ભાઈ મકાન એક ગાળાનું હતું એને 2 ગાળાનું કર્યું, અથવા તો એક ગ્રાઉન્ડ ફ્લોર હતું બીજો ઉપર માળ લીધો છે. એટલે શું થાય? મિલકતમાં વધારો થાય. શેમાં વધારો? મિલકત. અને મિલકતમાં વધે તો એ મિલકત ખાતે જ લખાય. પણ ભૂલથી ક્યાં લખ્યા છે? સમારકામ ખર્ચ ખાતે ઉધાર્યા. તો સમારકામ ખર્ચ ખાતે ઉધાર્યા એ ખોટા છે. તો એને શું કરીએ? ખોટું હોય તો વિરુદ્ધ એટલે ઉધારને જમા કરીએ. સમારકામ ખર્ચ જમા થતું હોય તો ઉધાર શું કરીએ? જે સાચું શું? સેવા વિસ્તરણ મકાન. એટલે મકાન ખાતે ઉધાર ₹1 લાખ અને તે સમારકામ ખર્ચ ખાતે બાબત છે ₹1 લાખ મકાન વિસ્તરણના સમારકામ ખર્ચ ખાતે ઉધારે તેની ભૂલ સુધારણાનો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ નંબર 6 જોઈશું. આપણે ધ્યાન એમાં આપીશું સામાન્ય ખર્ચના ચૂકવેલ ₹560 ની રકમ તે ખાતે. હવે તે ખાતે એટલે જે ખાતામાં નોંધવાનું ત્યાં જ સમારકામ સામાન્ય ખર્ચ. તો સામાન્ય ખર્ચના ચૂકવેલ ₹560 ની રકમ તે ખાતે 650 લેખે ખતવી છે. ફરી વખત આવી ખતવણી અંગેની ભૂલ એટલે કે સામાન્ય ખર્ચ અને આવું જે ખર્ચ હોય એ ખર્ચનું ખાતું. તો ખર્ચના ખાતાની વાત કરીએ, ખાતાની 2 બાજુ, એક ઉધાર અને એક જમા. જો વિદ્યાર્થી મિત્રો
જ્યારે જ્યારે આ પ્રકારની ભૂલો હોય એની ટૂંકી ગણતરી કરી તો જ સમજાશે, નકર સમજાશે નહીં. હવે સમજો કે સામાન્ય ખર્ચ જો શું કર્યું છે ચૂકવે. હવે સામાન્ય ખર્ચ ચૂકવીએ એટલે એની આમનોંધ શું બને? આમાં આપણે નહીં લખવાની પણ એની આમનોંધ સમજીશું તો જ ખતવણી અંગેની ભૂલ સમજાય. તો સામાન્ય ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. હવે સામાન્ય ખર્ચ ખાતે ઉધાર થયું એટલે ઉધાર બાજુ 560 લેખે ખતવણી કરવાની હતી. તે ખાતે સામાન્ય ખર્ચ ખાતામાં કેટલાથી નોંધ્યા છે? જો શું કીધું 650. ચાલો આ નોંધવાના હતા અને આ નોંધાયા છે. સમજો 650 ખોટી અસર છે અને 560 કેવી સાચી. આપી કેટલી છે આપણે 650 એ ખોટી છે. હવે નિયમ જે કહે છે બરાબર, જ્યારે જે વસ્તુ વધુ અસર આપેલી હોય, અહીં કેવી છે વધુ હોય તો વિરુદ્ધ અસર અને ઓછી હોય તો સીધી અસર. એટલે કે સમજો વિદ્યાર્થી મિત્રો 650 ને બદલે 560 હતે તો ઓછી અસર કહેવાય બરાબર, પણ 560 ના બદલે 650 એટલે કેવી અસર છે? વધુ. અને વધુ હોય જેટલી વધુ હોય, જો શબ્દ બોલું છું જેટલી વધુ હોય પૂરેપૂરી રકમ નહીં. કેમ? 560 લખવાના હતા એટલે આ 650 માંથી 560 સાચા છે તો ખોટા કેટલા છે? વધુ છે 90 રૂપિયા. તો 90 રૂપિયા સુધારવા શું કરવું પડે? વિરુદ્ધ બાજુ એટલે ઉધારથી જમા બાજુ પર લઈ જવા પડે. એટલે શું થઈ જાય? ભૂલ સુધરી જાય. આ જે પ્રોસેસ કરવાની છે એ વસ્તુઓ આપણે વિગતમાં લખવાની. એટલે શું કે ભાઈ આ ભૂલ સુધારવા કયા ખાતામાં? તો સામાન્ય ખર્ચના ખાતામાં. કઈ બાજુ? તો જમા બાજુ રકમના ખાનામાં ₹90 અને વિગતના ખાનામાં વધુ રકમથી ખતવણી કરે તેના એમ લખવાથી ભૂલ સુધરી જશે. હજી એક વાર સમજો, આ જે વિગત લખી છે ને એ વિગતને આધારે જ્યાં ખાતાવહી ખતવણીની અંદર સામાન્ય ખર્ચનું ખાતું હોય ત્યાં આ વસ્તુ કરવાની. એટલે શું? સામાન્ય ખર્ચ ખાતામાં જમા બાજુએ રકમના ખાનામાં 90 અને વિગતના ખાનામાં શું લખવાનું? વધુ રકમથી ખતવણી કરેલ તેના. આવું લખવાથી એ ભૂલ શું થઈ જાય? સુધરી જાય. ખ્યાલ આવી ગયો? આગળ નંબર આપણે હવે કયા છે? નંબર 7 પર. ચાલો નંબર 7 ના લેવલમાં ધ્યાન આપીશું કે વ્યાજના મળેલ ₹720 ની ખતવણી. ફરીવાર ભૂલ શેની? 3. ખાતાવહી ખતવણીની ભૂલ, ખાતાના સરવાળાની, ખાતાની બાકી અંકેની ભૂલ અને 3 પેટા નંબરના સરવાળા. આ 3 પ્રકારની ભૂલ આવે એટલે એની આ પ્રકારની વિગતમાં ટૂંકી નોંધ લખવાની હોય. ફરી વખત સમજો કે મળેલ વટાવ. તો સૌથી પહેલા મળેલ વટાવ. તો ભાઈ મળેલ વટાવ એ શું અથવા તો એ શું ગણાય? તો મળેલ વટાવ એક પ્રકારની આવક. મળેલ વટાવ વ્યાજના મળેલ વ્યાજ છે. મળેલ વ્યાજ બરાબર. તો મળેલ વ્યાજની વાત કરી છે આપણને કે વ્યાજના મળેલ 720 ની ખતવણી વખતે વ્યાજ ખાતે ઉધાર બાજુ પણ ખતવણી કરેલ છે. તો ચેક કરવી પડે આપણે કે જે આ ખતવણી કરી છે શું એ ખતવણી સાચી છે? હવે સમજો કે મળેલ વ્યાજ એટલે વ્યાજ આપણને મળે એટલે આવક બને. હવે આવકમાં રકમ આવે એટલે એની આમનોંધ શું બને કે ભાઈ રોકડ ખાતે ઉધાર તે મળેલ વ્યાજ ખાતે 720 અને 720. આ આમનોંધ સાચી અને આના આધારે ખતવણી થવી જોઈએ. તો એના આધારે મળેલ વ્યાજના ખાતામાં જમા બાજુ ખતવણી થવી જોઈએ. પણ ક્યાં કરી છે? એમાં કીધું આપણને શું કીધું છે કે ભાઈ ઉધાર બાજુ પર ખતવણી કરી. એટલે શું કરી આપણે? 720 રૂપિયા આ બાજુ ખતવણી કરી. એ કેવી છે? ખોટી.
હવે એને સુધારવા માટે પહેલા તો અહીં આપણે 720 રૂપિયા લખી દઈએ, તો ભૂલ સુધરી જાય. ધ્યાન આપજો તો સમજાશે. 720 લખીએ ને તો જે ખોટું હતું એ સુધરે. હજી તો મળેલ વ્યાજની સાચી ખતવણી કેટલાથી 720. આમ કુલ રકમ કેટલી લખવી પડે? 7 14 ને 2 4 એટલે 1440 રૂપિયા. બરાબર છે? 1440 રૂપિયા કઈ બાજુએ? જરા જો ખરેખર ખતવણી જમા થવી જોઈએ હતી, ઉધાર કરી તો ઉધારનું સુધારવા માટે એક વાર જમા અને સાચી અસર જમા. આમ કુલ જમા બાજુ કેટલા? 1440. એટલે ફરી વખત આ જ રીતે શું? તો આ ભૂલ સુધારવા કયા ખર્ચ મળે? વ્યાજના ખાતામાં જમા બાજુ પર રકમના ખાનામાં રૂપિયા 1440 અને વિગતના ખાનામાં ખોટી બાજુએ ખતવણી કરે તેના એમ લખવાથી ભૂલ સુધરી જશે. ત્યારબાદ નંબર 8. ચાલો 8માં ધ્યાન આપીશું. હવે રૂપિયા 20,400 ની ચોપડે કિંમતનું યંત્ર રૂપિયા 22,000 માં વેચે, જેની વેચાણ ખાતે રૂપિયા 22,000 થી નોંધ થયેલ છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ પ્રકારના વ્યવહારોની ભૂલ સુધારણા નોંધ લખવી હોય તો એના માટે હંમેશા આપણે એક વસ્તુ યાદ રાખજો. શું કરી શકાય? પહેલા તો વેચાણ છે યંત્રનું, સમજો. પહેલા શું ખોટું? મિલકતના વેચાણની નોંધ માલના વેચાણ તરીકે નોંધી છે. તો પહેલા તો આપણે એની સાચી નોંધ શું થવી જોઈએ એ સમજીએ અને એ લોકોએ ખોટી અસર કે ખોટી નોંધ શું આપી છે સમજીએ. પહેલા સાચી નોંધ. શું વેચ્યું? મિલકત. વેચાણ. મિલકતના વેચાણથી કેટલાનું હતું? 20,400 નું હતું અને વેચ્યું કેટલામાં છે? 22,000. એટલે અહીં રોકડ ખાતે ઉધાર 22,000 તે યંત્ર ખાતે 20,400. બરાબર છે? 20,400 છે. હા. અને તે 20,400 નું યંત્ર 22,000 માં વેચી તો રકમ વધુ મળે કે ઓછી? ફરીવાર 20,400 ના 22,000 મળે તો રકમ કેવી મળી? વધુ. જો વધુ મળે તો વેચતા નફો અને ઓછી મળે તો નુકસાન. અને શેનો નફો? યંત્ર છે ને, જોજો પહેલા ફરી. હા, યંત્ર. તો તે યંત્ર વેચાણના નફા ખાતે 100. સમજો? આ રીતે નોંધાવવાના બદલે શું ખોટી નોંધ? ચાલો સમજો અહીં કે વેચ્યું એટલે રકમ તો આવે જ, એટલે રોકડ ખાતે ઉધાર 22,000 અને નોંધ્યું છે શું? તો વેચાણ ખાતે 22,000. શું ભૂલ કરી? યંત્રના વેચાણને માલના વેચાણ તરીકે નોંધ્યું. હવે આપણે સમજો, રોકડ ખાતે ઉધાર, શું એમાં કોઈ ભૂલ છે? નહીં. એટલે એને કોઈ પ્રકારનું સુધારવાની જરૂર નથી. આ કોઈ ભૂલ નથી. બેંક સિલકમાં જાણીએ છીએ આપણે, બેંક સિલકમાં સહી કે સરખું હોય એને લખવાની જરૂર નથી. અહીંયા કોઈ ભૂલ નથી. ભૂલ ક્યાં છે? જમાની અસરમાં. અહીં વેચાણ ખાતે લખ્યું એ કેવું છે? ખોટું. તો એ સુધારવા માટે કેવી અસર આપીએ? વિરુદ્ધ. એટલે જમા છે તો શું કરીએ? એને ઉધાર. એટલે વેચાણ ખાતે ઉધાર 22,000 અને સાચી અસર જે આપવાની છે તે યંત્ર ખાતે જમા કેટલા છે? 20,400 અને તે યંત્ર વેચાણના નફા ખાતે 100. બાબત છે યંત્ર વેચાણની નોંધ માલના વેચાણથી
નોંધે તેની ભૂલ સુધારણા નોંધ. ત્યારબાદ આગળ નંબર 9. દેવી હુંડી નોંધનો સરવાળો ₹300 ઓછો ગણ્યો છે. દેવી હુંડી નોંધ એટલે કે હુંડી અંગેની પેટા નોંધ. કયા અંગેની? હુંડી. બરાબર. અને હુંડી અંગેની પેટા નોંધ એટલે લેણી હુંડી નોંધ અને દેવી હુંડી નોંધ. અહીં પહેલા સમજી લેજો શું કહેવા માંગે છે. તો સૌથી પહેલા તો દેવાદારો સાથે સંબંધ ધરાવે લેણી હુંડી અને લેણદારો સાથે સંબંધ ધરાવે દેવી હુંડી. આ બંને આપણા માટે બને લેણા એટલે એની બાકી હોય ઉધાર. આ બંને લેણદારો એટલે કે દેવા, દેવી હુંડી એટલે પણ દેવા અને દેવાની બાકી હોય જમા. આ કેમ સમજવું જરૂરી છે? આના આધારે નક્કી થશે કે કઈ અસર આપવાની. કયા? તો દેવી હુંડી નોંધની બાકી છે જમા અને જમાની અંદર કેવી સરવાળાની ઓછી. જો શું કીધું છે? કેવો ગણ્યો? ઓછો. જો ઓછો ગણ્યો હોય તો એ જ અસર એટલે સીધી અસર. જમાનું જમા ઓછો હોય તો અને વધુ હોય તો કેવી અસર? વિરુદ્ધ. એટલે જમા હોય તો ઉધાર. સમજો કે દેવાદારના ખાતાને સમજી લો કે દેવાદારના ખાતાનો સરવાળો ₹500 વધુ ગણ્યો. કયા ખાતામાં? દેવાદાર. હવે દેવાદારના ખાતામાં વધુ ગણ્યા હોય તો દેવાદાર એટલે લેણા, લેણાની બાકી ઉધાર અને વધુ તો શું કરવું પડે? એને જમા. ખ્યાલ આવ્યો? આવી ભૂલોને સુધારવા જો ઓછી અસર અપાયેલી હોય તો સીધી એટલે એ જ અસર આપવાની જે બાકી હોય. એટલે આ બાકી સમજ્યા કે દેવી હુંડીની બાકી જમા અને સરવાળો ઓછો ગણ્યો એટલે ઓછો હોય તો સીધી અસર એટલે શું કરવાનું? જમા. તો સુધારવા માટે શું લખવું પડશે? ટૂંકી નોંધ. શું? તો આ ભૂલ સુધારવા દેવી હુંડી ખાતાની જમા બાજુ રકમના ખાનામાં રૂપિયા, કેટલો ઓછો ગણ્યો છે આપણે જોઈએ તો ₹300 અને વિગતના ખાનામાં દેવી હુંડી નોંધનો સરવાળો ઓછો ગણ્યો તેના એમ લખવાથી ભૂલ સુધરી જશે. ચાલો આગળ વ્યવહાર નંબર 10. માર્ચ 2015માં મળેલ વટાવ અને આપેલ વટાવ અનુક્રમે 3400 અને 3600 ભૂલથી વટાવ ખાતાની ઉલટી બાજુએ નોંધાયો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ફરીવાર સમજો. અહીં બે વટાવની વાત કરી છે. નંબર 1 મળેલ વટાવ અને બીજો કીધું છે આપેલ વટાવ. પહેલા તો ફરીવાર આજે સમજવું પડે કે ભાઈ મળેલ વટાવ એટલે શું? જો વટાવ મળે એટલે આવક, આપીએ એટલે ખર્ચ. તો સમજાશે. તો વટાવ આવકની બાકી હોય જમા, ખર્ચની બાકી હોય ઉધાર. બરાબર. તો ઉધાર અને જમાની વાત કરીએ પહેલા તો સમજાશે. હવે એમાં જે કીધું છે કે આપેલો વટાવ મળેલ વટાવ અને આપેલ વટાવ અનુક્રમે, શબ્દ અનુક્રમે કીધો હોય એટલે જે નામ પહેલું હોય એમાં શું છે? મળેલ વટાવ. તો મળેલ વટાવની ખરેખર બાકી છે એક મિનિટ સમજો 3400. હા 3400 બરાબર. અને આપેલ વટાવ 3600. આ કેવી સાચી અસર આ રીતે નોંધાવવું જોઈએ. લખ્યા એટલે ખોટી, તો ખોટી અસરથી કેટલા નોંધાયા એવું કીધું કે આ રીતે હતી એની રકમ ખરેખર 3400 અને 3600. આગળ આપણને કીધું છે વટાવ ખાતાની ઉલટી બાજુ. વટાવ ખાતાની, ખાનાની નહીં પણ ખાતાની કઈ બાજુએ? ઉલટી બાજુએ. એટલે કે શું? અહીં ધ્યાન, મળેલ વટાવની રકમ આપેલ વટાવમાં અને આપેલ વટાવની રકમ ક્યાં? મળેલ વટાવમાં. એટલે 3400 ની જગ્યાએ અહીં કેટલા? 3600 અને 3600 ની જગ્યાએ કેટલા? ખ્યાલ? આ સાચી અને આ ખોટી. ફરીવાર સમજો. 3400 લખવાના હતા, 3600 લખ્યા એટલે કેવા લખ્યા? વધુ.
કેટલા વધુ લખ્યા 200 રૂપિયા. હવે વધુ લખ્યા છે અહીં ધ્યાન આપવું પડશે. આ કેમ સમજાયું? આવક એટલે જમા, જમામાં વધુ તો અસર કેવી? વિરુદ્ધ. એટલે કેવી અસર આપવી પડશે? ઉધાર. ક્યાં? મળેલ વટાવ ખાતાની ક્યાં? ઉધાર બાજુ. હવે આપણે જાણી જઈએ આપેલ વટાવ એટલે ખર્ચ અને ની બાકી ઉધાર. ઉધાર બાજુ 3600 લખવાના હતા, ભૂલથી કેટલા લખ્યા? 3400. એટલે કેવા લખ્યા? ઓછા. અને ઓછા લખ્યા છે તો ઓછા હોય તો એ જ અસર એટલે ઉધાર. ઉધારમાં ઓછા એટલે ઉધાર કરીએ કેટલા? 200. એટલે ટૂંકમાં બંને ખાતામાં શું કરવું પડશે? ઉધાર. હવે બંને ખાતાનું ઉધાર છે એટલે બંનેને એક સાથે સમજૂતી આપી દઈએ. શું થાય? તો આ ભૂલ સુધારવા કયા બે ખાતા? તો નંબર 1 મળેલ વટાવ અને બીજો કયો છે? આપેલ વટાવ ખાતાની ઉધાર બાજુ રકમના ખાનામાં ₹200 બંને સરખી જ છે અને બંને અસલી ઉધાર આપવાની છે. ઉધાર બાજુ રકમના ખાનામાં 200 અને વિગતના ખાનામાં ખોટી રકમથી નોંધ કરે તેના એમ લખવાથી ભૂલ સુધરી જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે બે પ્રકારની જે બંને પ્રકારની ભૂલો છે એટલે કાચા સળિયાને અસર કરતી હોય એવી ભૂલો માટે આમનોન, જે અસર ન કરતી માટે આમનોન, અસર કરતી હોય એવી ભૂલો માટે શું હોય? ટૂંકી નોંધ એટલે માત્ર વિગત, રકમ આવતી નથી. રકમ ત્યાં લખવાની છે. વિગત રકમના ખાનામાં આમનોન હોય તો રકમ આવશે. બરાબર? આવી ભૂલો થતી હોય છે. અહીં માત્ર શું છે? એ સુધારવા માટે અહીં કઈ નથી કરવું. શું? ડાયરેક્ટ જ્યાં સુધારવાનું છે ત્યાં. તો ફરી વખત સમગ્ર દાખલાને વ્યવસ્થિત નોટબુકમાં ભરો. થેન્ક યુ.